કાંટા બના છે એ પડી તમે અહીંયા શું શું કામ માટે આવ્યા? અમે અહીંયા ફરવા આવ્યા છે. હા, કેવી મજા આવી? હા તો મજા આવે છે, ઠંડો પવન આવે છે. તમે ક્યાં ગામના? અમે પાતાના. હા તો હમણાં જે બ્લોગિંગ નું ચાલુ કર્યું તમે? હા, આ પેલો વિડિયો છે. આ વિડિયો પેલો જ છે તમારો. હા. તમે ઇન્ટરવ્યુ થઈને લઉં છો? હા, આનું મને પણ નથી ખબર. જો આ કોરેણ, જો આ બનાવી. બેન તમારો ઘેર ટાઈમ નતો જતો? ના ના, આજ રવિવાર છે તે આવી. રવિવાર છે આજ, કાંઈ ભણવાનું નહીં, ભણવાને વાહિર આવ્યો હે કાંઈ. કાંઈ જવાતું નથી ભણવાનું વાહિર. હા, કેટલામું ભણ્યો? બીજું ભણ્યો કાંઈ. હાલો, હું ને મિત્તલબેન સિદ્ધેશ્વર મહાદેવી આવી ગયા. હાલો મિત્તલબેન, હેઠા ઉતરો. હાલો હાલો, ચાવી કાઢ લઈએ. ચાવી ખોવે નાખી ને તું ખોવે નાખીશ તો ખોલાર નાખ્યો પણ ખિસ્સા હે જો આમાં કંઈ ફૂલ છે, જો એટલે ફૂલ છે, ફૂલ. અહીં પહેલાં જો અહીં જવાનું આપણે, નાથી પછી જો અહીં જવાનું, પછી આમાં કીને ફૂલ હોય ને તો આપણે પોતે લેવાનું ને. ક્યાં છે? હા તો નાથી તોડી હું હો ને. પછી ઓલું કાં છે મિત્ર? બીલીપત્ર કાં છે એ તને ખબર પડે? અહીં પણ છે જો, એને તોડવા. હા તો ક્યાં તોડવા? હે કેવા આવા? આને જ તોડવા? રૂપારા છે? હે હા રૂપારા છે તો હાલ તોડતા આવીએ. હે જો કઈ તો શંકર બાપે તું કામ ચડાવી? જો શંકર બાપુ કહે કે ફૂલ કાંઈ નો મિત્ર લઈને આવી તો કામ કે કા હાલ તોડ લઈએ. ક્યાંથી? આથી હાલ તોડ લે. બહુ નો પીસ થયું, ડાયર ભાંગી પડે. ના ના હોય એટલા તોડ ને. હાલો, આ મોટા છે મિત્તલ કે તે કા મિત્તલ ને ફૂલ તોડતા આવડે. હાલો તોડે લે. એ તોડતા લાવ્યું જાય તોડ લે ભાઈ એ કરે જાય કેવ તોડવા હજી કાં તો તોડ લે ને. તો શંકર ભગવાનને કેટલી ચડાવી? હા તો વધારે કેરીઓ વવડાવી છે. હા એ બીલીપત્ર ના ખબર પડે? બીલીપત્ર કેણી કહેવાય? અહીં છે બીલીપત્ર કેણી કહેવાય એ ખબર પડે કે નથી પડતી? કાં તો અહીંયા છે, અહીંયા છે બધું. હા તું નથી ખબર તો તું ફૂલ ચડાવતા આવી છે? એ તો હોય યાદ નીકળી જાય. તું ફૂલ ચડાવતા આવી છે? હે તો કામ માગી કામ હસી ડીતા કે ના ના કહેતા ખરી કામ મિત્ર બાદ છે કે હે શંકર બાપુ પાસે કામ માગવું તારે? હે હે મિત્ર કામ માગી ચારે કરતા હે? ના ના તોડાય કામ ખોટા તોડવા ને. એક તોડ લેતો. હા કાંટા બના છે, ધ્યાન લાગશે લાગશે.
આ ફોટો પાડજો તો આય કર. મિત્તલ ફૂલ લઈને ઊભી છે. કેવાનું મિત્તલ ફૂલ છે ખબર છે કે નતા નામ આવડતું? હે નામ નથી આવડતું લે. હાલ હવે આપણે અહીં જઈશું ને, અહીં દરિયે. કેમ નથી એક ફૂલ તોડ લેવું? પછી દરિયામાં તાર ઠેકડો મારવો રે. ના ને પછી ઝાઝા નો તોડાય ને પીસ કઈ નહીં. ફોટો પણ એક કણ હોય. હે તાર દરિયામાં ઠેકડો મારવો ને હાલવા મન તો મોજ. ક્યાં છે? કુંડ છે, બ્રહ્મકુંડ. કયો કુંડ છે? હે બ્રહ્મકુંડ. જો હાંપુ લખેલ છે, વાંચતા આવડે? જો હાંપુ લખેલી. હાલો મિત્તલબેન ભાગ્યા. એ પડી પડી એ પડી. હાલો મિત્તલબેન ક્યાં જાઉં? આગમ જાઉં પાછા આગ ના કા અહીંયા અહીં નથી જાઉં. હે મૂર્છા ઓછો તારે કરવાનું. ચાલો આપણે ક્યારે નદી પાસે પૂગ્યા. કાંઈ એવું ક્યાં જવાનું છે આપણે? નદી પાસે પૂગ્યા પછી આપણે ક્યાં જવાનું? હાલો નદી જોવાનું છે આગળ. હાલો આ શું છે? આ શિવલિંગ છે. કાંઈ નદી બનાવવું કઈ ઠેકડો મેં નદીમાં. તમે અહીંયા શું કામ માટે આવ્યા? અમે અહીંયા ફરવા આવ્યા છે. હા, કેવી મજા આવી? હા તો મજા આવે છે, ઠંડો પવન આવે છે. તમે ક્યાં ગામના? અમે પાતાના. હા તો હમણાં જે બ્લોગિંગ નું ચાલુ કર્યું તમે? હા, આ પેલો વિડિયો છે. વિડિયો પેલો જ છે તમારો. હા. તમે ઇન્ટરવ્યુ થઈને લઉં છો? હા. માધવપુરના મેળામાં જશો કે નહીં જાવ? જશું. લાઈવ કરો કે નથી કરતા? નથી કરતા, હજે તો શીખવાનું બાકી છે. લાઈવ કરવાનું શીખવાનું બાકી છે. કાંઈ હા તમારા ચેનલનું નામ લખ્યું છે લીવ બ્લોગ. હા. ચારું લ્યો તો અમે તમારું ચેનલ જોશું. હો ને મિત્તલબેન? તમારું નામ તો બોલો. મિત્તલબેન. મિત્તલબેન પરમાર. હા. ઓકે. તો આમ તમારે ઉતારવા નથી જવું? જાઉં. આ બધું ઉતારી લ્યો. હા. જો આનું મને પણ નથી ખબર. જો આ કોરેણ, જો આ બનાવી, આ કોરેણ. અને આ ફૂલ તો જો મસ્તીના હે. જો અને આ ફૂલ અમે એક તોડ લીધું જાતા ફેલે. જો હું બતાવી દઉં તોડીને તમને.
જો આ ફૂલ જો અહીં તો કેવા મસ્તીના હે. બહુ બતાવતા નથી એટલે સોરી. આ પીવાનું છે એ પણ અમને પણ નથી ખબર. કોમેન્ટમાં બતાવજો, જરૂર બતાવજો. જો અહીંયા આપણી બેસી ગયા. જો આ હખલાનું કેવું મસ્ત બનાવેલું છે, જોવું હોય તો. આ શું તમને કોમથી બનાવી દો, જોવું અહીંથી જોવું હોય તો. બહુ આગળ નથી બતાવતી. આ શંકર બાપાનું મંદિર દર્શન કરી લો. જો આ કંઈક બનાવી ગયું છે, જો સ્ટેચ્યુ હમણાં જ બન્યું. ને અહીંયા પણ બેસવાનું છે. અહીંયા તો બહુ મસ્ત છે. જો અહીંયા નહીં જો. હા, તમે કયા ગામના છો? અમે આ પાતાના જ છે. પાતાના જ છે? ક્યાં રહો છો? અમારા ગામમાં થાન વિસ્તાર છે ને, હા, ત્યાં રહીએ. નહીં કે પાસે સ્કૂલ આવેલી છે? હા, સ્કૂલ છે. હા, ના અમે ભણીએ છે. ના, તમે ભણો એવું છે. હા. હા, તો મિત્તલબેનનો ભાઈ પહેલો બ્લોગ છે, એટલે જરાક લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મિત્તલબેનને સપોર્ટ કરજો. હા, જોવો વहाँ પર કેટલા બધા ઝાડવા છે, હું બતાવી દઉં. જો જો ઝાડ કેવાના ઝાડવા છે, જો હું દોડીને બતાવી દઉં. જો આ કેવાના ઝાડવા છે, કોમેન્ટ જરૂર બતાવજો. જો થાંભલો, આ પાણા તો કેટલા બધા છે, જોયો છો. નદી તે બતાવી દો. જો નદી છે, જો અહીંયા જો સામું પાતું છે. પાતાનો ગેટ અહીંથી નથી દેખાતો, વીણગામથી દેખાય. બે મંદિર છે, બે મંદિર પર આપણે હમણાં જાશું. તમને આ વિડીયો કેવો લાગ્યો? લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. મિત્તલ હકલા વીણે આપણે ક્યાં જઈએ મિત્ર? આ લોહી પર જઈએ. જિંદગી થકી જતી બોલો કેવું તાર લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરજો. એને કેવું આવડતું ને હવે ક્યાં જાશું મારું ના મોટું માછલી તો ખાઈ જાય. મોટું હોય તો ખાઈ જાય. આને કામ ઘૂમરા મારે કાં જવું ચાલો મિત્તલબેન વિડીયો ઉતારે છે. બોલો મિત્તલબેન.
તો વિડિયો ઉતારવા આવ્યા રમવા આવ્યા વિડીયો ફરવા આવ્યા તમે બ્લોગર છે ના વિડિયો તો ઉતારવો પડે ને ફરવા આવ્યા હોય તો ઉતારવું પડે હા એટલો સ્પીડથી દોડો હા હા હાલો મિત્તલ બેન તમે શું કરવા આવ્યા ફરવા ફરવા તમે વિડીયો કેમ ઉતારો તમે બ્લોગર છે ના ના તો ફરવા જઈએ તો વિડિયો તો ઉતારવો પડે ને એવું છે કાંઈ હા મને તો એક બ્લોગર છે પાણીથી પીઓ નો તમે બીક લાગે હા હા પાણીથી પીઓ હા બહુ ઈ કી ઉતારે ઈ કાં ઉતો ઈ શિવલિંગ હતું હા એ મારો કોઈ ઉતારતા આવડે હા આવડે હા કામ કરે અહીંયા મારું નામ કે નહીં હા લેખ હા દેખાડું હા હાલો અહીંયા ફરવા જાય બહુ મસ્તીનો પવન આવે જો નારિયેળની અહીંયા પાછા શંકર બાપાના મંદિરે આવ્યા ને અહીંયા જો પાતાનું ગેટ ને પછી માં હે ને પાતાનું જંગલ જોઈ તો કેટલા બધા ઝાડવા ને હે મને નથી ખબર આ ઝાડવાની જેને ખબર હોય એ કોમેન્ટ કરજો જો આ શંકર બાપાનું મંદિર જો આ ફૂલતા જો આગળ આવશે બસ આગળ જો હું બ્લોગિંગ શીખા જો અહીંયા મસ્તીનું એક ઝાડવું છે હવે અમારો જે પહેલો જ વિડીયો હે જો બદામ પણ હે ના ફૂલ હું તમને બતાવું જો આ શંકર બાપા ફૂલો જો આ ફૂલો કેવા મસ્ત હે જો આ શંકર બાપાનું મંદિર જો ફૂલો કેવા મસ્તીના છે કેવાના ફૂલ છે કોમેન્ટ કરજો બરાબર
હાલ અમે શંકર બાપાના મંદિરે જઈએ, બતાવી દઉં. શંકર બાપાના મંદિરે જઈએ. જો શંકર બાપાનું મંદિર અંદર તો નથી જાતી. જો 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 અહીંયા જોવું હોય તો તે પાસેથી બતાવતી. જો અહીંયા પગથિયા છે માટે. જો પછી હું આ સાઈડનો નજારો તમને બતાવી દઉં. જો આ સાઈડ જો નારિયેળી. જો અહીંયા બેસવાનું છે. જો બેસવાનું છે. એવું થોડું બ્લોગરને આવડતું છે બધું. ઓલું મોમાઈમાનું મંદિર છે, આ સોમેશ્વર ઋષિનું મંદિર છે. ઈ મોમાઈમાનું છે. જો બહુ ઝૂમ કરા તો ઓલું થઈ જાય. જો અહીંયા નારિયેળી. હાલે મારા કેની જગ્યા હે? ઓકે, નારિયેળી છે. એટલે મને ખબર ય નતા. આ જરાક કહેતા જજો, અમને ખબર ને. પછી આ બધું વાવેલ છે કામ હે? આને તો નથી ખબર કઈ. આ રુદ્રાક્ષ તો એ રુદ્રાક્ષ છે કઈ. હાલો ભાઈ દેખાડી દઈએ. ભાઈ મિત્તલ કે આ રુદ્રાક્ષ ને એની બાજુમાં નારિયેળી. આમાં કન્ફ્યુઝ છે ભાઈ મિત્તલ, સમજાતું નથી કામ છે એ. આ નારિયેળી છે એ એક વર્તા. આમાં કન્ફ્યુઝ થઈ ગઈ ને. આ ઝાડવામાં કન્ફ્યુઝ છે, તમે કોમેન્ટ કરજો કે ને. આ કરે હાલો ભાઈ, એ તો આવડી એવું લાગે છે કે ત્યાં પણ કરેણ છે કે. હા જો અંદર આ બાપા સીતારામની જગ્યા. આ બાપા સીતારામની જગ્યા છે. આ બાબા સીતારામનો ફોટો છે. જો જો આ કરેણ છે. જો હા બી કરેણ. આને જો આ કરેણના ફૂલ તો જો મસ્તીના પિંક કલર મને બહુ પસંદ છે. જો આ નારિયેળી. જો અહીંયા બેસવાનું. હાલો આપણે હવે બહારને નીકળીએ. જો ઓલું મંદિર અહીંયાથી નવું બનાવ્યું. હા સબુત્ર અહીંયા જોવું હોય તો પાસેથી બતાવી દઉં. જો જો આ સાઈડ ઓલું કેવાનું ઝાડવું છે કોમેન્ટમાં જરૂર બતાવજો. જો ને સાયકલ પડી છે. સાયકલ પછી આગળ ઘણી બધી નારિયેળ. જો પછી આ રામ રામ. તમે ફરવા આવ્યા હતા કામ? હા ફરવા આવ્યા હતા. તમે ઘેર જઈએ. હા હા કાંગ બેહો. આ ઝાડવું કેવાનું છે? અમને નથી ખબર. જો આ ઝાડવું કેવાનું છે કોમેન્ટમાં બતાવજો. જો હું બતાવી દઉં. હા
હા હા કોમેન્ટ ને ઘણી ઘણી કરી છે તાર સાહેબ હા ઈ તો કઈ તકલીફ થાય ઘણી ઘણી કોમેન્ટ કરવી પડશે કઈ એમાં ખબર ન પડે કામ કરવું કઈ હા હા તો મોટરસાઇકલ બેહી જાય થાકી ગયા જો આ તમારી ગાડી છે હા જો અહીંયા બાવડા છે અહીંયા મોટરસાઇકલ પડી છે જો આગળ રસ્તામાં બાપા આગળ છે જો વાહન જાય અને આગળ સબૂતરું સબૂતરો તમે પણ ફરવા આવ્યા હતા કામ હા કેટલીક વાર પૂછું ફરવા આવ્યો તો તમે શું કામ આવ્યા અમે પણ ફરવા તો તમે વિડિયો ઉતારવા આવ્યા હા તો વિડીયો ફરવા આવ્યા હોય તો વિડીયો તો ઉતારવો પડે ને હા જો આગળ હમ સાઈડ દરિયો હે બહુ નહીં દેખાય હા દરિયો જવાય કે ન જવાય નો જવાય ડૂબે જઈએ હા જો આગળ વાહન નીકળી છે જો આગળ જો કેટલા બધા ઝાડવા હે તો હું દરિયા ન જાને આહા. હા જો પાણીના ટાંકા હે હા જો અહીંયા બેસીયા છે આપણે હલો આપણે પર બેસી જઈએ મંદિર છે ક્યાં ભગવાનનું છે ક્યાં જો ઓલું મંદિર ક્યું ઓલું આપણે શંકર ભગવાન કામ નામ છે શંકર ભગવાન હા ભાઈ મને કીધું નામ તો કીધું બીજું છે ઉપર લખ્યું અહીંયા મને સેટ બતાવતું નથી જો હું પાસેથી બતાવી દઉં જો કામ નામ છે એક સિદ્ધેશ્વર કામ નામ છે સિદ્ધેશ્વર મહાદેવ હા સિદ્ધેશ્વર મહાદેવ નામ છે જો પાસેથી હું બતાવી દઉં જો હું સાંભળું બતાવ્યું મહાદેવનું મંદિર ને આ સાઈડ જો બાવળા જ બાવળા ને અહીંયા જો શંકર બાપાનો ફોટો પડશે છે તો છે તે બહુ નહીં બતાવાતું જો ત્યાં વાહન જ જાય છે વાહન રસ્તો હે તો પછી વાહન તો જાય ને દ્વારકા સોમનાથ નેશનલ હા. હાઈવે આપણે થોડુંક સીટ ઓય હવે કાર જવાનું થશે હા અમે પણ આગળ પૂરો કરીને જાશું અમે તો ખાલી અહીંયા જ ઉતારી આ અમારો પહેલો વિડીયો છે હા 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 જો મોટર ને આ સાઈડ છે ને જો આ સાઈડ ગાડી જાય ને એ સાઈડ છે ને માધુપર છે ને આ સાઈડ છે ને આ સાઈડ પોરબંદર ને બગસરા ને એવું છે ને જો પછી સિદ્ધેશ્વર મહાદેવ પછી અહીંયા અમે બેસી ગયા થાક્યા ગયા છે બહુ હા બહુ ઘેર ટાઈમનું તો જાતો પછી અહીંયા આવ્યા હા હાલો મિત્તલબેન તમારો ઘેર ટાઈમ નતો જતો ના આજ રવિવાર છે તે આવી રવિવાર છે આજ કાંઈ ભણવાનું નહીં ભણવાને વાહિર આવ્યો હે ગયે કાંઈ કાંઈ જવાતું નથી ભણવાનું વાહિર હા કેટલામું ભણ્યો બીજું ભણ્યો કાંઈ હા તો લેસન ને સાહેબ વધારે આપતો હે ને લેસન હા. અર્થું પંતું આપે અડધું પંતું નિહારી પણ લખાવે બહુ નિહારી બહુ લખાવે હા પણ ઘેર નો લખાવે ઘેર નો લખાવે કાંઈ ઘેર વાંચવાનું પણ મેં લખવા એટલું બધું ન આવે. હા તો તમે આજ રવિવાર છે જ ફરવા નીકળી ગયા કાંઈ હા હા તો બ્લોગર બની જાય હો તો ક્યાં ક્યાં તમે જાય હો સોમનાથ ને દ્વારકા ને જાય હો હા જાહું બીજું કામ જાવું તો પડશે જ ને કે ને હા હા મજા નથી ને હમણાં હા તિહાને ભણવાનું જ જાતી હતી લેસન કઈ આપ્યું જ ને થકણ તો કરવું પડે હા. અગર તો અમે અહીંયા નો હોત હા. ઘેર હોત. હા મોરો પતિ એમાં લેસન નું આપ્યું કાંઈ હા હું ભણવાનું જ જાતી ને હા જો તો કેટલા બધા વાહન હા વાહનતા જાય હો આ પોરબંદર આપણે પોરબંદર ઓલું પોરબંદરથી ક્યાં કહેવાય આ દ્વારકાથી આમ સોમનાથ કહેવાય ને હા
આ ઈ હાઈવે કહેવાય ને આ? હા, વાત તમારી સાચી. દ્વારકામાં એક વાર જે ગયા તા દ્વારકા ગાતા તમે? પ્રસાદ ને લીધો તો. હા, તને ઉલટી ન થતી હતી, સાચી વાત? હાસી વાત. હા. કાનુડો ને કે મસ્તીનો છે કે ઈ લીધો હતો. કાનુડો લીધો હે? હા. હા, લડ્ડુ ગોપાલ લીધો ને? હા. એના માટે કપડાં પણ લીધા. કપડાય લીધા? હા. ચારું કહેવાય લ્યો.